બાકી કોઈકને ઓળખતા હોઈએ, પ્રસંગોચિત મળવાનું થયું હોય તો એના વિશેની આપણને જાણકારી દે. એટલે જામનગરની કોલેજ થી જોડાય ગોધરાની કોલેજ ના મિત્રો, સુરતની કોલેજ થી પાલનપુર, દ્વારકાની કોલેજ થી ખરોડના મિત્રો, રાજપીપળા થી રાજકોટ, આમ સમગ્ર રાજ્યમાં 59 જેટલી કોલેજીસ અને સેન્ટર ઓફ એજ્યુકેશન એટલે 60 સંસ્થાના શિક્ષક પ્રશિક્ષકો હવે એક પ્લેટફોર્મ પર આવ્યા છે. એટલે એમની વચ્ચેનો એટલે એક પરિવારના સદસ્ય બન્યા છે. તો આ પરિવાર જુદા જુદા પ્રસંગોએ, જુદા જુદા કારણોથી, જુદા જુદા માધ્યમોથી એકબીજા સાથે જોડાય છે. દાખલા તરીકે માત્ર સંશોધનનું ક્ષેત્ર આપણે લઈએ કે પીએચડી સ્ટુડન્ટને ડેટા કલેક્શન માટે ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં કામ હોય, જુદી જુદી સંસ્થાઓમાં એને જવાનું થાય, તો હવે એકદમ સાહજિક બને છે. વિષય વસ્તુ સજ્જતામાં પણ કોઈ એક કોલેજમાં સાયકોલોજીના પ્રોફેસર હોય, બીજી અન્ય કોલેજમાં સાયકોલોજી ભણાવતા મિત્રો સાથે એમનો એક સેતુ નવો બંધાય છે. એટલે પ્રોફેશનલ રિલેશનશીપ માટે એક અનોખું માધ્યમ આપણે પરિવાર પરિચયથી થવાનું છે. સામાજિક સંબંધોમાં પણ આપણે દ્વારકા ગયા હોઈએ, સુરત ગયા હોઈએ, ડાંગ સાપુતારા ગયા હોઈએ, અંબાજી ગયા હોઈએ, પાવાગઢ ગયા હોઈએ, તો સાહજિક રીતે એ વિસ્તારમાં રહેતા મિત્રોને આપણે યાદ કરી શકીએ. વિશિષ્ટ સંજોગોમાં આપણે એને ફોનથી સંપર્ક કરી શકીએ. એકમેકને ઓળખવાથી, એમની ખૂબીઓથી આપણે આપણી વ્યવસાયિક સજ્જતાને સમાજમાં જુદા જુદા વર્ગો સુધી, વિદ્યાર્થીઓ સુધી લઈ જઈ શકીએ. એક કોલેજના પ્રાચાર્ય સાથે એની કોલેજના સંદર્ભમાં વાતચીત થતી હતી. એ વાતચીતમાંથી એમણે એવું કહ્યું કે અમારી કોલેજમાં આ શિક્ષણકાર ભરી ગયા છે, આ હાસ્ય લેખક એ અમારા કોલેજના ભૂતપૂર્વ તાલીમાર્થી હતા. તો કોલેજનો ઇતિહાસ, કારણ કે આપણી બધી સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓ 50 થી વધુ વર્ષોથી શિક્ષક પ્રશિક્ષણના ક્ષેત્રમાં છે. ખૂબ બધા નીવડેલા શિક્ષકો, આદર્શ નાગરિકો સમાજમાં પ્રદાન કરેલું છે. ઘણી સંસ્થાઓની પોતાની એક આગવી વિશેષતા હોય છે. એ વિશેષતા અન્ય સંસ્થાઓ જાણે, બેસ્ટ પ્રેક્ટિસિસને પોતાને ત્યાં અમલમાં મૂકવા માટે આ એક માધ્યમ બને. એટલે હ્યુમન રિસોર્સ, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એકેડેમિક, co-curricular activities, achievement, syllabus, examination, research, extension, શિક્ષણના ક્ષેત્રની તમામ બાબતોમાં નજદીક આવવા માટેનું એક અનોખું માધ્યમ છે. એટલે જ આઈઆઈટી પરિવારથી આપ સૌ પરિચિત થાઓ. એટલે શરૂઆતમાં આ 3 દિવસ એ આઈઆઈટી માં કયા કયા પ્રકારના વિભાગો, એની પ્રવૃત્તિઓ થી આપ સૌને માહિતગાર કરવાનો પ્રયાસ છે. પછી દરરોજ 3 કોલેજ એ આપણને 20-20 મિનિટમાં પોતાની ખૂબીઓને વર્ણવશે. તો આપણે તો ઝૂમના કે સ્ટ્રીમયાર્ડના માધ્યમથી સીધું જાણી શકીશું, પણ ફેસબુકના માધ્યમથી પણ આપણી સમાજમાં, આપણી કોલેજમાં ભણેલા તાલીમાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સુધી પણ એ કોલેજની સુવાસ, એની વાત આપણે જાય. એટલે આપણો પરિવાર હવે જ્યારે વ્યાપક બન્યો છે, વિશાળ બન્યો છે, ત્યારે પારિવારિક મૈત્રી, સંબંધો, એકબીજાનો સ્નેહ, એકબીજાની હૂંફ એક શિક્ષણના ક્ષેત્રમાં, કારણ કે શિક્ષકનું કામ એ સામાજિક સથવારાનું કામ છે.
અત્યારે ટીચર એજ્યુકેશનની આખી વ્યાખ્યા બદલાઈ જવાની છે, કારણ કે વર્ગખંડ બદલાયો છે, વર્ગખંડની પદ્ધતિ બદલાઈ છે, શિક્ષકોનું કાર્ય બદલાયું છે, એટલે શિક્ષક પ્રશિક્ષકોનું કામ પણ બદલાવાનું છે. એટલે આપણે સૌએ સાથે બેસીને ચિંતન કરવા માટેનો એક નવો વિષય, એક નવો વિચાર આપણા સમક્ષ આવ્યો છે. સામાજિક જવાબદારીના ભાગ રૂપે આપણે સૌ સાથે બેસીને આ પરિવારની ઓળખની સાથે સાથે હવે પછીના તબક્કાઓમાં પાઠ્યક્રમમાં આ નવા પડકારોને, શિક્ષકોને કેવી રીતે તૈયાર કરવા, એ બધી બાબતો આપણે આમે જ કરવી પડશે. એટલે આજે પ્રથમ દિવસે જે સેન્ટર ઓફ એજ્યુકેશન ને વિરલબેન દ્વારા આખા કાર્યક્રમને કોઓર્ડિનેટ કરીને જે પરિચય પરિવારનો કાર્યક્રમ આયોજિત કર્યો છે, એ બદલ એમને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આપ સૌ આ કાર્યક્રમમાં રોજ 1 કલાક કાઢવાનો છે, આપણા મિત્રોને, આપણી સંસ્થાઓને ઓળખવાનો, આપણી ખૂબીઓને એકબીજા સાથે શેર કરવાનો. એટલા જ માટે શેરિંગ ઇઝ કેરિંગ. પુનઃ આપ સૌનું આઈઆઈટી પરિવારમાં સ્વાગત છે. અને પરિવાર જેટલો આપણો સુખી, સ્વસ્થ, એટલું બધા જ પડકારોને પહોંચી વળવાની તાકાત આપણને એમાંથી મળતી હોય છે. પુનઃ આપ સૌને આવકારીને વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સર. કોઈ પણ સંસ્થાને સમજવા માટે તેના વિવિધ વિભાગોનો પરિચય ખૂબ જ આવશ્યક છે. તો આઈઆઈટી નું જે આખું સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર શું છે તેના વિશેનો પરિચય આપવા માટે હું આપણા રજિસ્ટ્રાર શ્રી હિમાંશુભાઈ પટેલ સરને વિનંતી કરીશ કે તેઓ આપ સૌને આઈઆઈટી ના સ્ટ્રક્ચરથી માહિતગાર કરે. રજિસ્ટ્રાર સર. જી નમસ્તે. માનનીય કુલપતિ ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબ, કલ્પેશ પાઠક સાહેબ તથા આચાર્ય મિત્રો તથા પ્રાધ્યાપક. આઈઆઈટીનો વિષય જે મને આપવામાં આવે છે, સ્ટ્રક્ચર ઓફ આઈઆઈટી, જેમાં એડમિનિસ્ટ્રેટિવ વિશે હું વાત કરીશ અને એકેડેમિક માટે વિભાગના અલગ અલગ હેડ અને પાઠક સાહેબ ચર્ચા કરશે. સૌ પ્રથમ હું પહેલા મારો પરિચય આપું. હું એમએસસી પીએચડી ઇન મેથેમેટિક્સ, કુલ 23 વર્ષનો મારો અલગ અલગ જગ્યાઓનો અનુભવ છે, જેમાં મુખ્યત્વે મેં પ્રાધ્યાપક તરીકે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં કામ કર્યું છે. એ સિવાય મેં ગુજકોસ્ટ એટલે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ કામ કર્યું છે અને ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનમાં પણ કામ કર્યું છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એસીપીસીમાં પણ કામ કર્યું છે. આવી અલગ અલગ જગ્યાઓએ, વધુમાં ગુજરાત યુનિવર્સિટીમાં પણ એઝ અ રજિસ્ટ્રાર મેં 1.5 વર્ષ કામ કર્યું છે. મિત્રો, હવે શરૂઆત કરીએ આપણી યુનિવર્સિટીની. યુનિવર્સિટી જે મૂળ ઉદ્દેશ્ય છે, જેમાં 3 મુખ્ય વસ્તુઓ છે. એમાં શ્લોકથી શરૂઆત કરીએ. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમીય વિદ્યતે. મિત્રો, એનો અર્થ છે આ મનુષ્ય લોકમાં, એટલે હિન્દીમાં કહું, इस मनुष्य लोक में ज्ञान के समान पवित्र करने वाला निसंदेह दूसरा कोई साधन नहीं, क्योंकि ज्ञान का इतना प्रभाव है, इसलिए ज्ञान के समान पवित्र करने वाला, शुद्ध करने वाला इस लोक में दूसरा कोई नहीं. એટલે આપણે આ ભાવનાથી યુનિવર્સિટીમાં કામ કરીએ છીએ. મિત્રો, આપણું વિઝન છે ટુ નર્ચર ટીચર્સ ઓફ ટુમોરો વિથ ધ ટ્રાન્સફોર્મેટિવ નોલેજ ઓફ Indian tradition and usher in a new era of teacher education, focusing upon the integral development of teachers. આ વિઝન સાથે આપણું મિશન છે to provide integrated courses in teacher education, marked and defined by value education, global outlook and interdisciplinary. મિત્રો, આ વિઝન મિશન સાથે આપણે સૌએ સાથે કામ કરવાનું છે, જેમાં આપણે સૌ મોસ્ટલી ઈમેલ, મેલ અને ERP સિસ્ટમથી જોડાયેલા રહીશું, જેથી કોઈએ અહીંયા સુધી અનનેસેસરી ધક્કો ન ખાવો પડે, કારણ કે એ પણ એક ખૂબ
જરૂરી ફેક્ટર છે. મિત્રો, સૌ પહેલા આપણે વાત કરીએ ઓથોરિટીઝની. આ યુનિવર્સિટીમાં કન્વેન્શનલ યુનિવર્સિટીની જેમ જનરલ કાઉન્સિલ સેક્શન 18 થી ડિફાઇન થયેલી છે, જેમાં મેમ્બરશિપ માટે અલગ અલગ 23 ડિફરન્ટ કેટેગરીઝ છે. એના પછી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, જે સેક્શન 20 થી ડિફાઇન થયેલી છે, અને 8 ડિફરન્ટ કેટેગરીઝથી એની મેમ્બરશિપ ડિફાઇન થાય છે. એના પછી આવે છે એકેડેમિક કાઉન્સિલ, જે સેક્શન 22 થી ડિફાઇન થયેલી છે, જેમાં 8 ડિફરન્ટ કેટેગરીઝ આવે છે. એ પછી આવે છે ફાઇનાન્સ કમિટી, જે સેક્શન 25 થી ડિફાઇન થયેલી છે, જેમાં 5 ડિફરન્ટ કેટેગરીઝથી એની મેમ્બરશિપ ડિફાઇન થાય છે. મિત્રો, હવે વાત કરીએ ઓફિસર્સ ઓફ ધ યુનિવર્સિટીની. એક્ટ દ્વારા ધ ચાન્સલર, ધ ઓનરેબલ વાઇસ ચાન્સલર, ધ રજિસ્ટ્રાર, ધ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર, આવી 4 કેટેગરીમાં ઓફિસર્સ ડિફાઇન થયેલા છે, અને વધુ ઓફિસર્સ જે આપણે સ્ટેચ્યુટ દ્વારા ડિફાઇન કરીએ તે. મિત્રો, હવે વાત કરીએ લીડરશિપની. આપણા માન્ય કુલપતિ શ્રી, જે યંગ, ડાયનેમિક, વિઝનરી છે, જેમણે અહીંયા એક કોન્ફિડન્સનો એક માહોલ ઊભો કર્યો છે, એક કરેક્ટિવ મેજર્સ અમલમાં મૂક્યા છે, એવા આપણા લીડરશિપની હેઠળ આપણી યુનિવર્સિટીએ સતત આગળ વધવાનું છે. મિત્રો, હવે વાત કરીએ એડમિનિસ્ટ્રેશનની. એડમિનિસ્ટ્રેશનમાં તમે સૌ પણ આચાર્ય તરીકે કામ કરો છો, એટલે આપણને બધાને એક રૂલની ખબર હોય છે કે મિસ્ટેક્સ આર પ્રૂફ ધેટ યુ આર ટ્રાઇંગ. એટલે મિત્રો, જે લોકો બી કામ કરે છે એનાથી હંમેશા મિસ્ટેક થવાની સંભાવનાઓ રહેતી હોય છે, અને એમાં કંઈ વાંધો પણ નથી. અને આ એક બહુ જ પરફેક્ટ મેજર છે કે જે લોકો કામ કરતા હોય એનાથી ક્યારેક ને ક્યારેક મિસ્ટેક થતી હોય છે. હા, જે લોકોને ક્યારેય મિસ્ટેક ન થાય એ લોકોએ વિચારવાનું રહેતું હોય છે. અને બીજું એક મેટર આવે છે એટીટ્યુડ્સ. કારણ કે એડમિનિસ્ટ્રેશનમાં હું માનું છું ત્યાં સુધી એટીટ્યુડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, ને એના માટેની એક ખૂબ જાણીતી કહેવત છે, એટીટ્યુડ્સ આર કન્ટેજિયસ. એટલે મિત્રો, આપણો જેવો એટીટ્યુડ રહેશે એવું આપણને સૌને એક સારું વાતાવરણ મળવાનું છે. હવે યુનિવર્સિટીના અલગ અલગ વિભાગની વાત કરીએ. હું એ રીતે લિસ્ટ આઉટ કરવા માંગુ છું કે આપણી એફિલિએટેડ કોલેજોને સૌથી વધારે જે વિભાગોની જરૂર પડવાની છે એવા વિભાગો હું પહેલા લઈશ, અને પછી જે વિભાગોને યુનિવર્સિટીની એફિલિએટેડ કોલેજો સાથે વિષય ન હોય એનું આપણે પાછળથી વાત કરીએ, પણ ચોક્કસ તમને ઓળખાણ આપીશ. જો સૌથી પહેલું એકેડેમિક સેક્શન આવે છે, જેનું તમે એફિલિએશન દરમિયાન પણ કામગીરી નિહાળી. એકેડેમિક સેક્શન ઇઝ લીડિંગ બાય ડોક્ટર મધુસૂદન મકવાણા. આપણે એમના જ શબ્દોમાં એક પરિચય જોઈએ. હું સ્ક્રીન શેર કરું મિત્રો. I'm Dr. Madhusudan Makwana, Deputy Registrar at IIT. I've done BE, LLB, MBA, MPhil, and PhD in management. I have almost 22 years of experience, out of which 10 years as a lecturer and 12 years university administration. Thank you. મિત્રો, મધુસૂદન મકવાણા સાહેબને સાંભળ્યા, એમના વિશે હું પણ થોડું કહું કે યુનિવર્સિટીનું કોઈ પણ કામ અને કોઈ પણ સમયે એ હંમેશા અવેલેબલ હોય છે. એટલે એક ખૂબ સારા અધિકારી આપણી ટીમમાં છે, અને એમના સાથે એકેડેમિક સેક્શનમાં કામ કરે છે મિસ્ટર નીરવ વ્યાસ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે. મોસ્ટલી આ સેક્શનમાં ઇન્સ્ટિટ્યુશન ઓફ ન્યૂ કોર્સીસ, આપણા સેન્ટર્સ, કોર્સ અપ્રુવલ, સિલેબસ, એફિલિએશન, રેકગ્નિશન, એપ્રુવડ ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓથોરિટીઝ ઓફ ધ યુનિવર્સિટી, BOS, સ્ટેચ્યુટ્સ, ઓર્ડિનન્સ, રેગ્યુલેશન વગેરે આ પ્રકારની કામગીરી રહેતી હોય છે.
એટલે એકેડેમિક મેટરનું કોઈ પણ કામની જરૂર પડે તો આપણે આ વિભાગનો સંપર્ક કરવાનો હોય છે. બીજું વિભાગ જેની તમારે ખૂબ જરૂર પડવાની, વારંવાર સંવાદ કરવાની પણ જરૂર પડે, એક્ઝામિનેશન સેક્શન. આપણા કંટ્રોલર ઓફ એક્ઝામિનર છે મિસ્ટર અનિરુદ્ધસિંહ પરમાર. મારી પાસે હાલ એમનો વિડીયો નથી, પણ આપને એનો પરિચય ખૂબ શોર્ટ ટાઈમમાં થઈ જશે. જેને એક્ઝામિનેશન રિલેટેડ વર્ક, રિઝલ્ટ ડિક્લેરેશન, મેડલ, કોન્વોકેશન, ડિગ્રી સર્ટી, માર્કશીટ, ERP સોલ્યુશન, આ બધા કામ અનિરુદ્ધજી જોતા હોય છે અને આવા બધા કામ અર્થે આપને એનો સંપર્ક કરવાની જરૂર પડશે. ત્રીજું સેક્શન આવે છે એકાઉન્ટ સેક્શન. મિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ. પહેલા આપણે એમનો પરિચય એમના શબ્દોમાં સાંભળીએ. Hello everyone, I am Vittalbhai Patel. I have been working with Indian Institute of Teacher Education as University Development Officer since 2016. Currently, I am holding a charge of Chief Account Officer at IITE 2. Thank you. યસ, તો વિઠ્ઠલભાઈ પટેલની આપણે વાત સાંભળી. આપણે જનરલી એકાઉન્ટ સેક્શનની વારે ઘડીએ જરૂર પડી શકે ફીની બાબતે, આ તે બીજા જેટલા પણ એકાઉન્ટ રિલેટેડ મેટર્સ હોય. અને ખૂબ સારા અધિકારી છે મિત્રો. લોકડાઉન દરમિયાન પણ એમણે કોઈ પણ જાતની અંગત ચિંતા કર્યા વગર લોકોનો પગાર થાય, યુનિવર્સિટીનું તમામ કાર્ય ચાલુ રહે, એવો એમણે ખૂબ ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કર્યો છે. મિત્રો, એ પછી આપણને જરૂર પડશે ફિઝિકલ એજ્યુકેશનની. ફિઝિકલ એજ્યુકેશનમાં યુનિવર્સિટી ખાતે ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન તરીકે ડૉક્ટર મુકેશભાઈ પટેલ છે. અને તમામ સ્પોર્ટ્સની, યુનિવર્સિટી કક્ષાના જેટલા બી સ્પોર્ટ્સના કાર્યક્રમો થવાના છે અને આપણે સૌએ એમાં જોડાશું તો આપણે એમની જરૂર પડશે. એના પછી આપણને જરૂર પડશે સ્ટુડન્ટ વેલફેર સેક્શનની. સ્ટુડન્ટ વેલફેર ઓફિસર તરીકે મિસ્ટર જતીન ભટ્ટ કાર્યરત છે, જેની આપણે સંપર્ક કરવાની જરૂર પડશે. રાઈટ. એ પછી આપણને જરૂર પડશે આઈટી સેક્શનની. આઈટી સેક્શનમાંથી આપણે સંસ્થાના આચાર્યશ્રીના વગેરે ઈમેલ આઈડી આપને આપશું અને કોઈ પણ બીજી જરૂરિયાત રહે એમાં તો આઈટી સેક્શન એક ખૂબ જરૂરિયાતવાળી વસ્તુ છે. એ પછી આવશે પબ્લિકેશન સેક્શનની. એટલે મિત્રો, આપણી યુનિવર્સિટીમાં જે પણ કંઈ કાર્યવાહી થાય છે જેને આપણે સોશિયલ મીડિયા સુધી લઈ જવું છે, તો આ એક સેક્શન એવું છે જેમાં તમારે માહિતી આપવાની થશે. તમારો કોઈ પણ કાર્યક્રમ થશે જેનો ખૂબ શોર્ટ ટાઈમમાં સર્ક્યુલર પણ કરશું, જેથી આપણે એક સોશિયલ મીડિયા થ્રુ બધા કનેક્ટ થઈ જઈએ અને યુનિવર્સિટી તરીકે દરેક વસ્તુનું આપણે રિપ્રેઝન્ટેશન આપી શકીએ. મિત્રો, એ પછી યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રેશન સેલની રચના થયેલી છે. મિસ્ટર વિમલ કુમાર શાહ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે આ રજિસ્ટ્રેશન સેલની કાર્યવાહી સંભાળી રહ્યા છે. એ સિવાય એસ્ટાબ્લિશમેન્ટ સેક્શન મિસ્ટર અમિત સિંગાળા સાહેબ છે. એમનું આપણે, મારી પાસે વિડીયો ઉપલબ્ધ છે, હું તમને એમના જ શબ્દોમાં શેર કરું.
નમસ્કાર મિત્રો, મારું નામ અમિત ચિંગાડા છે. 2013 થી આઈઆઈટી ખાતે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છું. મારી ક્વોલિફિકેશનમાં જોઈએ તો એમકોમ બીએડ છે. આઈઆઈટી ખાતે હું મેકમ શાખામાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવું છું. યસ. એના પછી આવે છે એસ્ટેટ સેક્શન, that is lead by Mr. Jatin Chavda, assistant registrar. Utility section, Mr. Nirav Vyas, assistant registrar. તો આવા અલગ વિભાગોથી યુનિવર્સિટી કાર્ય કરી રહી છે. એકેડેમિક વર્ક માટે પાઠક સાહેબ અને એમની આખી ટીમ જે છે એ તમને ઇન્ટ્રોડક્શન આપવાની છે. તો આ સાથે હું મારું પ્રવચન પૂરું કરું છું. આભાર. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. થેન્ક યુ સર. તમે આખો જે એકેડેમિક વિંગ છે એનો ખૂબ જ વિગતવાર પરિચય આપ્યો. હવે હું સેન્ટર ઓફ એજ્યુકેશનના ડીન ડોક્ટર કલ્પેશભાઈ પાઠક સરને વિનંતી કરીશ કે એકેડેમિક સેક્શનથી આપ સૌને માહિતગાર કરે. ડોક્ટર કલ્પેશભાઈ પાઠક સર. નમસ્કાર સૌ મિત્રો અને વેલકમ ટુ આઈઆઈટી. સૌને વિદિત છે કે 2010માં ગુજરાત રાજ્ય વિધાનસભામાં એક્ટ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની રચના કરવામાં આવી અને 30મી જૂન 2011 થી આઈઆઈટી પોતાના અભ્યાસક્રમોને પણ શરૂ કરી દીધા. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સાથોસાથ શિક્ષણ વિષયક સલાહકાર ડોક્ટર કિરીટ જોશીજી કે જેમના સીધા માર્ગદર્શન હેઠળ આ ઇન્સ્ટિટ્યૂટની રચના કરવામાં આવી છે. શિક્ષક પ્રશિક્ષણ આમ જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં એક જુદા પ્રકારનો અભ્યાસક્રમ જોવા મળે છે. સામાન્યતઃ આપણે જે વિદ્યાકીય અભ્યાસક્રમો જે બીએ, બીકોમ અને બીએસસી છે એના કરતા શિક્ષક પ્રશિક્ષણ તદ્દન ભિન્ન છે અને એ ભિન્ન હોવાને કારણે કદાચ સામાન્ય યુનિવર્સિટીમાં તેનું સ્થાન સવિશેષ જોવા મળતું નથી. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી શ્રીના ધ્યાને આવ્યું કે જો આ વિશ્વને આગળ લઈ જવું હશે તો શિક્ષક પ્રશિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને તેથી જ શ્રી કિરીટ જોશીજીના સીધા માર્ગદર્શન હેઠળ આપણી યુનિવર્સિટીની રચના કરવામાં આવી છે. આ શિક્ષણ એટલે કે શિક્ષક પ્રશિક્ષણ માટેની એક એવી અલાયદી વ્યવસ્થા છે કે જ્યાં શિક્ષક પ્રશિક્ષકો જ પ્રવૃત્ત છે. એટલે અહીંયા જે કોઈ કાર્યરત છે સૌ શિક્ષક પ્રશિક્ષકો છે. એ બીએસસી પણ શીખવતા હોય, બીએ પણ શીખવતા હોય, કદાચ જુદા જુદા અભ્યાસક્રમો પણ શીખવતા હોય, પણ એનું જે કેન્દ્ર બિંદુ છે એ કેન્દ્ર બિંદુ જે અહીંયા શિક્ષક પ્રશિક્ષણાર્થીઓ આવે છે તેઓને શિક્ષક બનાવવા તરફનું છે. એટલે સામાન્ય યુનિવર્સિટી કરતા અહીંનું વિદ્યાકીય માળખું થોડુંક અલગ છે. આ યુનિવર્સિટીને એક્ટ દ્વારા કુલ 4 સેન્ટર્સ ફાળવવામાં આવ્યા હતા, જે સેન્ટર ઓફ એજ્યુકેશન, સેન્ટર ઓફ રિસર્ચ, સેન્ટર ઓફ ટ્રેનિંગ અને સેન્ટર ઓફ એક્સટેન્શન. આપણે સૌ જાણીએ છીએ કે શીખવવું એ ખૂબ મૂળભૂત છે અને જો શીખવવું હશે તો સંશોધન કર્યા કરવું પડશે. જો સંશોધન કરશો અને તમારી પાસે રાખશો તો એ સંશોધનનો કોઈ અર્થ નથી. એટલે વિસ્તરણની પણ એટલી જ જરૂર છે. અને જ્યારે વિસ્તરણ કરીએ છીએ તે વખતે જે અભિભાવકો છે કે જેઓ શાળાય વ્યવસ્થામાં પ્રવૃત્ત છે તેઓને સતત તાલીમ આપતા રહેવું પડશે. એ 4 અભિગમથી આ 4 સેન્ટરની રચના કરવામાં આવી છે. ગત વર્ષે માન્ય કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ એમણે 4 સંભાળ્યો. ત્યાર પછી એક ઇન્ક્લુઝિવ એજ્યુકેશનના ભાગરૂપે એક સ્પેશિયલ એજ્યુકેશનને પણ સમૃદ્ધ કરવાનો એમનો પ્રયત્ન રહ્યો અને આપણી પાસે 5મું જે સેન્ટર છે એ સેન્ટર ઓફ સ્પેશિયલ એજ્યુકેશન છે. આ 4 સેન્ટરના જે વડા છે એમના હું નામ અત્રેથી આપને આપું છું કે સેન્ટર ઓફ એજ્યુકેશન જેમાં મારી પ્રિન્સિપાલ તરીકે નિયુક્તિ છે, પણ હું સેન્ટર ઓફ એજ્યુકેશનનો ડાયરેક્ટરનો પણ 4 સંભાળું છું. એ સાથે સેન્ટર ઓફ રિસર્ચ કે જેના વડા છે ડોક્ટર સુધીર ટંડેલ, સેન્ટર ઓફ એક્સટેન્શન કે જેના વડા છે ડોક્ટર મેહુલ દવે, સેન્ટર ઓફ ટ્રેનિંગ કે જેના વડા છે ડોક્ટર વિરલ જાદવ અને સેન્ટર ઓફ સ્પેશિયલ એજ્યુકેશન જેના વડા છે ડોક્ટર દિવ્યા શર્મા. આ 4 સેન્ટર
અને પાંચમું સેન્ટર જે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનના ભાગ રૂપે રચવામાં આવ્યું છે, તેનો મૂળભૂત હેતુ કદાચ આ 4 સેન્ટર થોડુંક જુદો હોઈ શકે, પરંતુ શાળામાં આપણે દ્રષ્ટિ કરીએ તો અને તો જ આપણને ખબર પડશે કે આપણી પાસે એક વિદ્યાર્થી કે જે વિદ્યાર્થીની ઓળખ કરતા કરતા જઈએ તો કોઈ એક એવી જગ્યા લાગે કે જ્યાં વિદ્યાર્થીઓને કોઈ વિશિષ્ટ પ્રકારની તાલીમની અથવા શીખવવાની પદ્ધતિની જરૂર પડે. હવે આ બધી જ વસ્તુઓને સમાવેશી શિક્ષણ આપણે કહીએ છીએ અને સમાવેશી શિક્ષણના ભાગરૂપે આ 5 કેન્દ્રો કાર્યરત છે. કારણ કે સમાવેશીમાં તો મેધાવી પણ બાળક છે અને સમાવેશી શિક્ષણમાં જે મેન્ટલી રિટાર્ડેડ બાળકો છે એના પણ કેવી રીતે શીખવી શકાય એની પદ્ધતિઓ પણ સમાવિષ્ટ છે. એટલે સ્પેશિયલ એજ્યુકેશન એ વિશિષ્ટ જે સ્પેશિયલી નીડ વાળા જે બાળકો છે એની ગરજ સારે છે. આ 5 જે સેન્ટર્સ છે એ અત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ખાતે કાર્યરત છે. 5 સેન્ટર ખૂબ સારી રીતે ખૂબ સઘન મહેનત કરી અને 5 સેન્ટરને સમૃદ્ધ કરવા માટે પ્રયત્નશીલ છે. હવે જોઈએ કે સેન્ટર ઓફ એજ્યુકેશનમાં જેટલા વિશિષ્ટ અભ્યાસક્રમો ચાલે છે, વિશિષ્ટ એટલા માટે કહીશ કે જ્યારે આપણે સંકલિત અભ્યાસક્રમને ગુજરાતમાં આમ જોવા જઈએ તો એના ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો MB પટેલ એજ્યુકેશન કોલેજ ખાતે લગભગ 60-70 ના વર્ષમાં આપણે એક બેચ માટે આ પ્રોગ્રામ ચાલ્યો હતો અને ત્યાર પછી ગુજરાતમાં આવો કોઈ સંકલિત કાર્યક્રમ આપણે ખાસ જોયો નથી. પરંતુ 2011 થી સેન્ટર ઓફ એજ્યુકેશન આ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી રહ્યા છે. અમારો અનુભવ છે કે 2011માં જ્યારે આ શરૂ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓનો અભિગમ ખૂબ બદલાયો છે અને અમને ઘણા સારા વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં મળી રહ્યા છે. ખાસ વિશેષતા એ છે કે જેવી રીતે શિક્ષકોની જરૂર છે એવી શિક્ષક પ્રશિક્ષકોની પણ જરૂર છે અને શિક્ષક પ્રશિક્ષકો માટે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશને 3 વર્ષનો ઇનોવેટિવ ટીચર એજ્યુકેટર્સ પ્રોગ્રામ પણ દાખલ કર્યો છે અને કદાચ આ યુનિવર્સિટી ખાતે ચાલતો અભ્યાસક્રમ સમગ્ર દેશમાં અને સમગ્ર સાઉથ એશિયામાં કદાચ ભિન્ન રીતે અને એક દૂરંદેશીના ભાગરૂપે ચલાવાતો અભ્યાસક્રમ છે. આમ જોવા જઈએ તો બીએડ અને એમએડ બંને અલગ ચાલતા અભ્યાસક્રમો છે, પરંતુ સેન્ટર ઓફ એજ્યુકેશન ખાતે બીએડ અને એમએડ વિદ્યાકીય અભ્યાસક્રમો સાથે શીખવાતા વિષયો છે અને એટલા માટે જ આ એક નવતર પ્રકારનો પ્રયોગ જે અત્યારે 10મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે અને જે શિક્ષક પ્રશિક્ષણના ક્ષેત્રે જ જે કાર્ય થાય અને જે સંશોધનો થાય અથવા જે કંઈ જ્ઞાન સંવર્ધિત થાય એ સંવર્ધિત થયેલા જ્ઞાનને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે આપ સૌને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન સાથે સંમલિત કરવામાં આવ્યો છે. આપણે સૌએ ભેગા થઈ શિક્ષક પ્રશિક્ષણની જે ભેટ છે એ આપણે ચાલુ રાખવાની છે અને એ જે ધૂણી આપણે જે દખાવશું એ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પ્રસરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફરીથી તમને સૌને આવકારું છું. મારા તરફથી જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર સર. આઈઆઈટી અંતર્ગત ચાલતા બધા સેન્ટરોનો પરિચય આપે ખૂબ સરસ રીતે આપ્યો. આઈઆઈટીના સેન્ટર ઓફ એજ્યુકેશનમાં કાર્યરત વિવિધ અધ્યાપક મિત્રોનો પરિચય આપતો એક નાનકડું વિડીયો આપણે સૌ નિહાળીશું. નમસ્કાર મિત્રો, હું કલ્પેશ પાઠક સેન્ટર ઓફ એજ્યુકેશનના ડાયરેક્ટર અને આચાર્ય પદે કાર્યરત છું. હું શિક્ષક પ્રશિક્ષક છું અને અંગ્રેજી વિશેષ શિક્ષણ પદ્ધતિ એ મારો વિષય છે. Namaste. I am Dr. Divya Sharma, professor at Indian Institute of Teacher Education, Gandhinagar. I have 15 years of teaching experience. My areas of interest are educational psychology, curriculum studies, and science education. Thank you. I'm Dr. Prerna Shelat, professor at Indian Institute of Teacher Education, Gandhinagar. I have 17 years of experience and my specialization are science education, physics education, research methodology and evaluation and measurement. Thank you. Namaste. I'm Dr. Jaina Joshi, professor at Indian Institute of Teacher Education, Gandhinagar. My area of interest are language education, research, and psychology. Thank you.
Namaste everyone, I am Dr. Deep Trivedi. I am Associate Professor of English at IITE. I am MA BEd PhD in English and I am holding 15 years of teaching experience at different levels of higher education. Thank you. Myself Dr. Veeral Jadhav, Associate Professor in Education and Director, Center of Training, IITE Gandhinagar. I am holding 16 years of experience in the field of teacher education. Namaskar. Myself Dr. Mehul P. Dave. I am MSc PhD Microbiology, BEd, and I am UGC NET Environmental Science, CSIR NET Life Science, and GSET Life Science qualified. I have got around 20 years of experience at various higher education institutes and universities. Right now I am working as an associate professor in Life Science Department and having a charge as a director of Center of Extension Studies at IITE. Namaskar. I am Dr. Sudhir Tandil, Associate Professor, IIT, and also working as Director, Center of Research. I am MSc MAd PhD and having 16 years of experience in teacher education. Thank you. Namaste friend, this is Dr. Deepika Patel, Associate Professor of Physics at Indian Institute of Teacher Education. I am having MSc and PhD in Physics and BEd degree. I am having more than 14 years of teaching experience. Thank you so much. Namaskar. Myself, Dr. Hemant R. Prajapati. I have been working as an associate professor in chemistry department at IIT Gandhinagar. My specialization is physical chemistry. Thank you. Hi, myself Dr. Ravira Rajpura, Assistant Professor in Department of Education of Center of Education, IITE Gandhinagar. I am MSc MAd PhD in Education and having 15 years of experience as a pedagogy teacher of science in colleges of. Namaskar, my name is Dr. Jumisri Sharma Pathak. I am an assistant professor in physics at IITE. I have done MSc in physics, MBA and PhD in physics, and my total teaching experience is more than 7. Center of Education, IIT. I've been taking care of mathematics for my students. I have 17-year experience of teaching for nurturing teachers of tomorrow. Welcome to IIT. Thank you. Namaskar. Myself Teacher Education, Gandhinagar. My specialization is organic chemistry and I am having 14 years of teaching experience. Thank you. Namaste. I am Dr. Sheetal Helia, Assistant Professor in Education at Center of Education. I am having 12 years of teaching experience and having the degree of MCom, MAd, PhD in Education. Namaste. My name is Dr. Swarna Bharti. I am an Assistant Professor of English at IITE. I am MA, MPhil, PhD, GSET, NET and PGCT in English. I have 16 years of teaching experience in higher academics at various levels. Thank you. હું રાજેશ રાઠોડ IIT માં મદદનીશ અધ્યાપક તરીકે કાર્ય કરું છું. MSc MAd અને શિક્ષણશાસ્ત્રમાં PhD પૂર્ણ કર્યું છે અને મારો શૈક્ષણિક અનુભવ કુલ 12 વર્ષનો છે. ધન્યવાદ. Hello friends, myself Darshana Likhda, an assistant professor of mathematics at IIT. I'm MSc, MPhil, pursuing PhD, NAT, GSET and GATE in mathematics. I have total 2 years of experience. Thank you. Namaskar, myself Dr. Roshni Adiecha. I am an assistant professor at Indian Institute of Teacher Education and I am teaching the subject botany. Thank you. Hello everyone, I am Dhananjay Deshmukh. I am working as an assistant professor in special education at IIT Gandhinagar, Gujarat. Thank you. Hello friends, I am Hemant Kumar Mourya, Assistant Professor, IITE. I am MCom, MAd Special, NET, JARF in Education and also having 9-year teaching experience in teacher training program. Thank you. Namaste. I, Dr. Rashmi Baria. I am an assistant professor in the botany. I have completed my MSc, MPhil and PhD degree with the subject of botany. I have a 2 years teaching experience. Thank you. Namaskar.
I am Dr. Nishant Joshi, working as an assistant professor at IIT Gandhinagar. My educational qualification is MA English, MEd, MPhil, PhD, UGC NET. I am also a research guide. I have 15 years of experience in the field of teacher education and higher education. નમસ્કાર, હું ડૉક્ટર અર્ચના પટેલ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું BA વિભાગમાં ગુજરાતી સાહિત્ય અને ભાષા ભણાવું છું. હું 16 વર્ષથી અધ્યાપન કાર્ય સાથે સંકળાયેલી છું. नमस्कारः, अहं गोपालः भारतीय शिक्षक प्रशिक्षण संस्थाने संस्कृतं पाठयामि. शास्त्री आचार्य शिक्षाशास्त्रं च पठितवान् अस्मि. शोधकार्ये विद्यावारिधि इति पदवीं प्राप्तवान् अस्मि. Namaste everyone. Myself Dr. Keval Gadani, working as an assistant professor in physics at IIT. I have a more than 3 years experience in teaching and 5 years experience in research. Thank you. नमस्कार, मेरा नाम मेघा है. मैं IIT में सहायक अध्यापिका हूँ. MA MEd PG DGC GSET में उत्तीर्ण होकर पिछले 7 साल से मैं शिक्षा के क्षेत्र में क्रियाशील हूँ. धन्यवाद. Hello everyone, I am Rishi Joshi. I am Assistant Professor of Education at IITE Gandhinagar. My education qualification. નમસ્કાર મિત્રો, હું દીપક ચૌધરી, આસિસ્ટન્ટ પ્રોફેસર સોશિયલ સાયન્સ IITE ગાંધીનગર. મારી શૈક્ષણિક લાયકાત MA, MEd, PhD ઉપરાંત GSLET શિક્ષણશાસ્ત્ર અને ઇતિહાસમાં. હું છેલ્લા 15 વર્ષથી શિક્ષણના ક્ષેત્રે કાર્યરત છું. ધન્યવાદ. Hello friends, myself Dr. Kunjan Shah. I am an assistant professor of mathematics in IIT Gandhinagar. I had completed my MSc, MPhil and PhD in mathematics. I have total 9 years of teaching experience. Thank you. Namaste. My name is Hetal Patel. I am an assistant professor in chemistry at IITE. I am MSc BA in chemistry and I have qualified GSET 2017 in chemical sciences as well. Thank you. નમસ્કાર મિત્રો, હું કલ્પેશ. આપણે સૌએ આઈઆઈટીના સમગ્ર પરિવારનો પરિચય મેળવ્યો. હવે હું આપની સમક્ષ એક બીજો વિડીયો રજૂ કરીશ કે જેમાં આઈઆઈટીમાં શા માટે આપણે ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો કોર્સ પસંદ કરવો જોઈએ તે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આઈ થિંક વિડીયો શેર નથી થયો. હું એકવાર ફરીથી શેર કરું છું. क्षमा कर कोई एरर से
વિડીયો દ્વારા માહિતી મેળવી કે આઈઆઈટીમાં કયા કોર્સિસ ચાલી રહ્યા છે. તો આ કોર્સિસ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે હું જે તે વિભાગના અધ્યક્ષને વિનંતી કરીશ. સૌપ્રથમ બીએસસી બીએડ વિભાગના અધ્યક્ષ ડોક્ટર દિવ્યા શર્મા મેડમને વિનંતી કરીશ કે તેઓ બીએસસી બીએડના કોર્સથી આપ સૌને માહિતગાર કરે. ડોક્ટર દિવ્યા શર્મા. Thank you, Viralwen. Good afternoon, everyone. I will be giving you the information about the UG program, that is the BSc BEd program. Let me just start with the introduction of the program. The information that I will be giving you is about the UG program, or the 4-year integrated Bachelor of Science and the Bachelor of Education program. A lot has been said about IIT since last few minutes. Even then, I would like to repeat certain important things. The foundation of IIT, that is the vision of Shri Narendra Modi, was realized by the legendary academician Kirit Bhai Joshi when innovative residential and integrated curriculum courses were designed and put into practice in the form of the teacher education degree programs at IITE Gandhinagar. We have been working since then in a very hard way, and I'm proud to say that we have expanded and did quite a lot of things at our end. Moving forward, Indian Institute of Teacher Education Gandhinagar, that was established in 2010 for introducing integrated innovative teacher education program, has went on a long way for not only establishing its worth and values in shaping the teachers, but also making the regulatory bodies realize and accept and coming out with regulations for the integrated teacher education programs. The 4-year integrated BSc BEd program was launched in 2011 as an innovative teacher education program to groom the prospective teachers for science education, and with a vision to provide education to those who would choose to be the science educators, and that chosen self should be right from the very beginning, that is right from the moment they realize that what the career is and why the career is important to them. Let me just introduce to you some of the key aspects of our 4-year program. The duration, as I am saying again and again, is 4 years. We have an intake of 100 seats per year. The medium of instruction for this particular program is strictly English. The eligibility of the program is as decided by NCTE, that a child has to earn a 50% marks in the 10+2 examination from any of the recognized board that is approved by Government of India, Gujarat. What we are offering at our end is the BSc BEd program. It is in mathematics, physics, chemistry, botany, and since last year we have introduced one more subject to our combination list, and that is the zoology program. So when a child graduates after 4 years, after 4 years of education, the child would be a BSc BEd in mathematics, BSc BEd in physics, BSc BEd in chemistry, BSc BEd in botany, and so on. The salient features of the program to include are, I would say we are really working very hard with our students with their, the residential and round the clock activities. Integration of academic subject knowledge and pedagogical knowledge is one of the important aspects that is there. There is a focus on developing intellectual abilities and as well as the physical development, with emphasis on the emotional as well as the spiritual balance. What we are focusing on is, since we are a residential program, so we not only focus on the physical and the intellectual development, but what we are focusing on is that the child, when comes out of the institute, should be emotionally and spiritually strong and balanced to guide the future of the students. Master in content and skill in pedagogy with an edge to have the multiple talents that are imbibed into the child through round-the-clock activities in an all-inclusive residential setup. And that is all from my side for the UG BSc BEd program. Thank you, all of you. Thank you, madam.
Now I would like to invite Dr. Prerna Madam to give an introduction about their courses. Namaskar. I will be talking about the PG program. Excuse me, madam. Yes. Right. I request to just there is a echo in your voice. I think Dr. Divya madam, please unmute yourself, then there will be no problem. Namaskar everyone. I'll be talking about the PG program and the research program at IITE. આઈઆઈટીમાં આપણે એમએસસી એમએડ અને એમએ એમએડ એક યુનિટ એટલે કે 50 સ્ટુડન્ટની કેપેસિટી સાથે આપીએ છીએ અને આપણે આ એમએસસી એમએડ અને એમએ એમએડનો જે પ્રોગ્રામ છે એ આપણે 2015 થી શરૂ કર્યો હતો. એમફિલ ઇન એજ્યુકેશન પણ આપણે ઓફર કરીએ છીએ અને પીએચડી ઇન એજ્યુકેશન પણ ઓફર કરીએ છીએ. એમફિલ ઇન એજ્યુકેશન અને પીએચડી ઇન એજ્યુકેશન બંને પ્રોગ્રામ 2014માં આપણે શરૂ કર્યા હતા. 2014માં એક બેચ શરૂ થઈ, 2016માં બીજી બેચ શરૂ થઈ પીએચડીની, 2019માં ત્રીજી બેચ શરૂ થઈ અને ચોથી બેચ હવે શરૂ થશે અને પાંચમી બેચના સ્ટુડન્ટ્સ માટે આપણે એડ્રેસ આપી છે. એમએસસી એમએડ અને એમએ એમએડની હું વાત કરું તો જે પણ ઇન્ડિવિજ્યુઅલે એમએસસી અથવા એમએડ એમએસસી અથવા જે પણ કેન્ડિડેટે બીએસસી અથવા બીએ કર્યું હોય એની સાથે સાથે બીએડ પણ કર્યું હોય અથવા બીએસસી બીએડ ઇન્ટિગ્રેટેડ મોડમાં કર્યું હોય કા બીએ બીએડ ઇન્ટિગ્રેટેડ મોડમાં કર્યું હોય અને એ વ્યક્તિ પાસે 50% હોય 50% હોય તો એ એલિજિબલ થશે અને આપણે I3T એન્ટ્રન્સ એક્ઝામિનેશન લઈશું જેમાં પણ 50% લાવવા 50% લાવવું જરૂરી હશે અને ડ્યુરેશન જે છે કોર્સનું એ 3 યર છે એટલે અહીંયા વિદ્યાર્થી 1 વર્ષ નો ગેઇન કરશે જો એ ઇન્ટિગ્રેટેડ એમએસસી એમએડ અથવા એમએ એમએડનો પ્રોગ્રામ ઓપ્ટ કરશે તો. અને આગળ જેમ મેં વાત કરી એમ ઇન્ટેક કેપેસિટી છે 50ની અને મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન છે ઇંગ્લિશ. હાલ આપણે એમએસસી એમએડ પ્રોગ્રામ જે છે એમાં 4 વિષય ઓફર કરીએ છીએ: ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની, મેથેમેટિક્સ અને એમએ એમએડ પ્રોગ્રામમાં અત્યારે આપણે ઇંગ્લિશ વિષય આપીએ છીએ. એમફિલ પ્રોગ્રામની વાત કરું તો આ વર્ષે એમફિલ પ્રોગ્રામમાં આપણી પાસે ઇન્ટેક કેપેસિટી છે 20ની અને ડ્યુરેશન આપણે 18 મહિના એટલે વી હેવ ધ ડ્યુરેશન ઓફ એમફિલ પ્રોગ્રામ એઝ 18 months. અને અહીંયા ખાસ કહું કે જે એમફિલ પ્રોગ્રામ છે એ રેગ્યુલર ફૂલ ટાઈમ મોડથી જ આપણે ઓફર કરીએ છીએ. કોઈ પણ પાર્ટ ટાઈમ મોડમાં આપણે એમફિલ પ્રોગ્રામ ઓફર આઈઆઈટી ખાતે કરતા નથી અને મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશ છે. ફોર એમફિલ પ્રોગ્રામ ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ઇઝ ધ કેન્ડિડેટ શુડ હેવ એમએડ અને એમએડ ન હોય અને જો એમએ એજ્યુકેશન કરેલ હોય તો એમએ એજ્યુકેશન સાથે સાથે બીએડની ડિગ્રી હોવી જરૂરી છે અને એમાં 55% માર્ક્સ લાવવા જરૂરી છે. ડ્યુરેશન ઓફ ધી પીએચડી પ્રોગ્રામ વેરી થાય છે કેમ કે હવે યુજીસીએ 2 મોડમાં પીએચડી ઓફર કરવાનું શરૂ કર્યું છે. એક તો ફૂલ ટાઈમ મોડ અને બીજું છે પાર્ટ ટાઈમ મોડ. ફૂલ ટાઈમ મોડની જો વાત કરું તો જે તે પરસ્યુઇંગ કેન્ડિડેટ છે, જે તે કેન્ડિડેટ પીએચડી પરસ્યુ કરી રહ્યું છે એ 3 વર્ષના મિનિમમ ગાળામાં સબમિશન કરી શકે છે અને જો પાર્ટ ટાઈમ મોડથી સ્ટુડન્ટ ઓપ્ટ કરે છે પીએચડી તો એ મિનિમમ 4 વર્ષમાં પીએચડી સબમિટ કરી શકે છે. ફોર એની ઓફ ધી મોડ્સ ધ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇઝ ગોઈંગ ટુ રિમેન એઝ ઇંગ્લિશ. આ વર્ષમાં આપણે ઇન્ટેક કેપેસિટી ફોર પીએચડી પ્રોગ્રામ એટ સેન્ટર ઓફ એજ્યુકેશન આઈઆઈટી ઇઝ ઓફ 14 સ્ટુડન્ટ્સ અને અહીંયા કહી દઉં કે હાલ આપણી પાસે જે તે બેચેસની મેં વાત કરી એમાં 46 સ્ટુડન્ટ્સ પીએચડી અત્યારે કરી રહ્યા છે અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર ગેટિંગ એનરોલમેન્ટ ઇન ટુ
પીએચડી પહેલા તો એક્ઝામ આપવા માટે એમએડ હોવું જરૂરી છે અથવા એમએ ઇન એજ્યુકેશનની સાથે સાથે બીએડની ડિગ્રી હોવી જરૂરી છે અને 55% મિનિમમ હોવા જરૂરી છે તો જ એ કેન્ડિડેટ વુડ બી એલિજિબલ ટુ અપ્લાય ફોર એન્ટ્રન્સ એક્ઝામિનેશન દેટ ઇઝ I3T એક્ઝામિનેશન અને એના પછી જે આરડીસી અને જીડીપીઆઈનો જે પ્રોગ્રામ જે પણ વિદ્યાર્થી આપવાનું રહેશે એ તો રહેશે જ. થેન્ક યુ સો મચ. Thank you, madam. Now, I would like to request Dr. Jaina Joshi, ma'am, to give an introduction about the BA B.Ed 4-year integrated course. Dr. Jaina Joshi, ma'am. Thank you, Veera ma'am. Namaste. I, Dr. Jaina Joshi, Professor, Center of Education, IIT Gandhinagar, welcomes you all. And I am going to present you BA B.Ed program. Let me share my screen. With due permission of Vice Chancellor Sir and Principal COE, હું તમારી સમક્ષ BA B.Ed વિભાગનો પરિચય રજૂ કરું છું. This is a recognized course and we are running this course since 2011. You can see the NCT code, recognition code here. It is a unique course that is specially tailored for the students who have decided to be a teacher. Especially, I mean for those candidates who want to be a teacher in senior primary or secondary schools. It's a unique and interactive course that offers multifaceted dialogue combining content, pedagogy, and method. The duration of this course is 8 semesters. I mean, that is 4-year program, and by these 4 years, if a candidate prefers this BA B.Ed program, he will save his 1 year in compared to traditional programs of BA and B.Ed. The eligibility criteria for this program is 10+2 examination with minimum 50% of the marks. I mean, a candidate who has secured at least minimum 50% marks, either in general stream or in science stream, can get admission in this program. But the admission is merit-based admission. A student has to appear in I3T examination, that is integrated test for teacher trainees, and on the basis of merit obtained in this test, they are admitted in this program. For the merit, the student, the intake of this program is 100. Previously, we are having only 25 seats, but right now we are having 100 seats for this program. We offer English, Gujarati, Sanskrit, 3 languages we offer, and 2 social science subjects we offer, that is history and geography. We are having well qualified and trained permanent staff. And the second thing that is a key feature of this program is that we are having versatile group of students, not only from Gujarat but also out of Gujarat. We are having students, and this provides a great exposure to the students by providing multiculturalism. We ensure students involvement in and participation in various academic and co-curricular activities, and we enhance different skills by skill courses. We are having enriched library, that is Sri Kiritbhai Joshi library. So we are having a good reference books here, and large number of we are having rich physical infrastructure and enriched human resources. So આ સાથે IIT પરિવારમાં આપ સર્વેનું પુનઃ સ્વાગત અને આભાર. Thank you. Thank you, madam. આપે ખૂબ સરસ રીતે માહિતી રજૂ કરી. અને now હું આપની સમક્ષ 3-year integrated B.Ed M.Ed અને M.Ed કોર્સ વિશેની માહિતી રજૂ કરીશ.
3 year ઇન્ટિગ્રેટેડ બીએડ એમએડ કોર્સ એ આ વર્ષથી અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ટોટલ 6 સેમિસ્ટર્સ છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આઈઆઈટીના સેન્ટર ઓફ એજ્યુકેશન ખાતે 3 year ઇન્ટિગ્રેટેડ બીએડ એમએડ કોર્સમાં એડમિશન શરૂ થયા છે, જેમાં ટોટલ 50 સીટ્સનો ઇન્ટેક છે અને મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇઝ ઇંગ્લિશ. 3 year ઇન્ટિગ્રેટેડ બીએડ એમએડ કોર્સમાં જે સબ્જેક્ટ્સ ઓફર કરવામાં આવે છે તેમાં 4 લેંગ્વેજીસ છે: ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત, અને મેથેમેટિક્સ, સોશિયલ સાયન્સ એન્ડ સાયન્સ. તો આ સબ્જેક્ટ સાથે 3 year ઇન્ટિગ્રેટેડ બીએડ અને એમએડમાં એડમિશન આપવામાં આવે છે, જેના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એ મિનિમમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી છે, જેમાં 55% માર્ક્સ આવશ્યક છે, અને તેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એસસી અને એસટી કેટેગરીમાં 5%નું રિલેક્સેશન ઉપલબ્ધ છે. આ કોર્સની જો વિશેષતાની વાત કરીએ તો 3 year ઇન્ટિગ્રેટેડ બીએડ એમએડ કોર્સ જે 3 જ વર્ષની અંદર 2 ડિગ્રી આપને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. તેથી વિદ્યાર્થીઓ પોતાનું બહુમૂલ્ય એવું 1 વર્ષનો સમય બચાવી શકે છે. અને જે લોકોએ એ ડિસાઇડ કર્યું છે કે દે વોન્ટ ટુ પરસ્યુ ફર્ધર ટીચર એજ્યુકેશન, તો એમના માટે આ વિકલ્પ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. એ જ રીતે એમએડ માટે જે કોર્સ છે દેટ ઇઝ 2 year રેગ્યુલર એમએડ કોર્સ, તે સેન્ટર ઓફ એજ્યુકેશનમાં આઈઆઈટી ખાતે ઇંગ્લિશ મીડિયમમાં રન થાય છે, જેમાં પણ આપણો ઇન્ટેક 50 સ્ટુડન્ટ્સનો છે, જેમાં રેગ્યુલર એમએડ કોર્સ છે અને તેમાં એડમિશન માટે પણ બેચલર ઓફ એજ્યુકેશનમાં, એટલે એ રેગ્યુલર બેચલર ઓફ એજ્યુકેશન હોય, આઈધર ઇન્ટિગ્રેટેડ એટલે કે બીએસસી બીએડ કે બીએ બીએડ હોય, અથવા તો બીએલએડી અથવા ડીએલએડી, એમાં 50% માર્ક્સ સાથે જે કેન્ડિડેટ છે એ લોકો એલિજિબલ બને છે. આઈઆઈટીના કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે I3T that is ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ઓફ ટીચર ટ્રેનિંગ એ પાસ કરવી કમ્પલસરી છે, અને તેનો પાસિંગ ક્રાઇટેરિયા છે 50% માર્ક. તે ટોટલ 120 માર્ક્સની I3T ટેસ્ટ ઉમેદવારે આપવાની રહેશે, જેમાંથી મિનિમમ 50% માર્ક્સ સાથે તે એલિજિબલ બને છે, અને એ માર્ક્સના બેઝ ઉપર મેરિટ લિસ્ટ પ્રિપેર થાય છે, અને મેરિટ લિસ્ટના આધારે વિદ્યાર્થીઓ પ્રવેશ પાત્ર બને છે. આ એડમિશન ટેસ્ટ જે છે એ OMR બેઝડ છે, અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ અલગ સેન્ટર્સ જે ડિસાઇડ થયા છે એ સેન્ટર્સ પર જઈને વિદ્યાર્થીએ આ ટેસ્ટ આપવાની રહેશે, જેનું મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ગુજરાતી અને ઇંગ્લિશ છે, અને ટોટલ ટેસ્ટનો જે ડ્યુરેશન છે તે 90 મિનિટ્સ છે. આ સ્લાઇડમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે ટોટલ 6 એરિયાઝ છે જેમાં I3T ટેસ્ટ લેવામાં આવે છે, અને બીએડ એમએડ અને એમએડ માટે આ જે 6 ક્રાઇટેરિયા છે એ કોમન રહે છે, પણ એમનું વેઇટેજ એ દર્શાવ્યા મુજબ થોડું ચેન્જ થાય છે. જે લોકોને બીએડ એમએડ ઇન્ટિગ્રેટેડ કોર્સમાં એડમિશન લેવું છે તેમના માટે જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ અપ ટુ ધ 8th સ્ટાન્ડર્ડનું છે, અને એમએડના કોર્સ માટે બીએડ લેવલના કન્ટેન્ટમાંથી ક્વેશ્ચન્સ જે છે એ પૂછવામાં આવે છે. તો આ રીતે આખું જે I3T ટેસ્ટનું સ્ટ્રક્ચર છે એના આધારે આઈઆઈટીના કોઈ પણ અભ્યાસક્રમની અંદર આપ પ્રવેશ મેળવી શકો છો. તો આ માહિતી હતી 3 year ઇન્ટિગ્રેટેડ બીએડ એમએડ કોર્સ અને 2 year એમએડ કોર્સની. અને કાર્યક્રમને જ્યારે અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે કાર્યક્રમના અંતમાં હું આપને આઈઆઈટીના પરિસરથી પરિચિત કરવા માંગુ છું. અત્યારે રૂબરૂ આપ સૌ અહીં આવી અને આઈઆઈટીનું કેમ્પસ જોઈ શકો, નિહાળી શકો એવી તક આપણી પાસે થોડી ઓછી છે, તો આથી અમે એક વિડીયો તૈયાર કરી અને આપને આઈઆઈટીના પરિસરથી માહિતગાર કરીએ.
આપ સૌએ આઈઆઈટી નું સમગ્ર કેમ્પસ નિહાળ્યું અને હવે કાર્યક્રમના અંત ભાગમાં આપ સૌએ અહીં ઉપસ્થિત રહી અને આઈઆઈટી ના સમગ્ર પરિવારનો પરિચય મેળવ્યો અને એ માટે આપનો સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું આ કાર્યક્રમની શોભા વધારવા માટે ઉપસ્થિત રહેલા આઈઆઈટી ના માનનીય કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલ સર, રજિસ્ટ્રાર શ્રી એચ.સી. પટેલ સર, ડીન ડોક્ટર કલ્પેશ પાઠક સર, તમામ વિભાગના અધ્યક્ષશ્રીઓ, વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ કે આપ સૌએ આપનો સમય આપી અને આઈઆઈટી પરિચયનો પરિવાર મેળવ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ફરી આવતીકાલે સમય એક્ઝેક્ટ 12 વાગે આપણે સૌ ફરી મળીશું. નમસ્કાર.